પતંગો તો ઘણા જોયા હશે, પણ માનવ જીવન અસર કરતા સ્લોગનોના પતંગોથી જાગૃતતા લાવવા પ્રયાસનો સલામ છે. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલ ગુપ્તા રક્ષાબંધન શોપ ખાતે પતંગો પર મેસેજ પણ જોવા મળે છે, જ્યાં દુકાનના માલિક ઇકબાલભાઈ દ્વારા સમાજ કલ્યાણ સાથે સમાજમાં જાગૃતતા લાવવા અવનવા મેસેજો પતંગો પર પ્રિન્ટ કરવામાં આવ્યા છે. એનો હેતુ એ જ છે કે જ્યાં જ્યાં પતંગ પહોંચે ત્યાં એક સમાજ કલ્યાણનો સરસ મેસેજ મળે. તે હેતુથી વર્ષોથી તેઓ મહેનત કરી રહ્યા છે. નવાઈની વાત તો એ છે, ઘણા વર્ષોથી તેઓ હિન્દુ પાર્ટનર સાથે જોડાયેલા છે અને વર્ષોથી તેઓ પાર્ટનરની જોડીને લોકો રામ રહીમની જોડી પણ માને છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે અમે આવ્યા છીએ સરસપુર ગુપ્તા રક્ષાબંધન શોપ ઉપર, જ્યાં દરેક વખતે દરેક સિઝનની વસ્તુઓ વેચાતી હોય છે. તો અત્યારે હાલમાં આપ સૌને ખબર છે કે એક રાષ્ટ્રીય તહેવાર ગણાતો હોય તેવું ઉત્તરાયણનો તહેવાર છે, અને આ તહેવારને દરેક લોકો ભેગા મળીને બનાવતા હોય છે. અને આ દુકાનની અંદર એક એવી કોમી એકતાની મિસાલ પણ આપણને જોવા મળી છે, જે 40 વર્ષથી ગુપ્તાભાઈ અને ઇકબાલભાઈ નામના બે વ્યક્તિ જે 40 વર્ષથી આ પાર્ટનરશિપમાં ધંધો કરી રહ્યા છે. જ્યારે કે બે સગા ભાઈઓ હોય તે 2-5 વર્ષમાં નોખા થઈ જતા હોય છે, પણ આ જે ઇકબાલભાઈ અને ગુપ્તાભાઈ જે છે તેમણે આજે 40 વર્ષથી પાર્ટનરશિપમાં આ ધંધો ચાલુ કર્યો હતો, અને પાર્ટનરશિપમાં આજ સુધી આ ધંધો ચાલી રહ્યો છે. તો આ એકતાની મિસાલ ઘણા લોકોને આમનાથી આ શીખવી જોઈએ. અને જે આમના પતંગ ઉપર જે સ્લોગન આપવામાં આવ્યા છે તે અમે તમને આપને બતાવીશું કે આપ જોઈ શકો છો. એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા આવા સ્લોગન ઘણા આવા તો આપ્યા છે અહીંયા, પણ અમે આપણે બતાવીશું તો ઘણી વિડીયો પણ લાંબી થશે, પણ આપણે બતાવીશું કે કેવી રીતના મોદી સાહેબના અને મંત્રી અમિત શાહ સાહેબના પણ ફોટા સાથે અહીંયા, અને તમાકુને લઈને પણ જે વ્યસન છે જેનાથી કેન્સર થાય તેવા પણ સ્લોગન આપવામાં આવ્યા છે. ને આપ જોઈ શકો છો અહીંયા આપણે દેખાતો હશે કે મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ અહીંયા પતંગની અંદર ફોટામાં જોવા મળશે. અને જોઈ શકો છો કેવી રીતના તેમના દ્રષ્ટિ અહીંયા પતંગ ઉપર દોરવામાં આવ્યા છે. ને અહીંયા ઘણા એવા સ્લોગન આપવામાં આવ્યા છે જે બિલકુલ જે લોક પતંગ અહીંથી લે એમને ઘણી અહીંથી શીખવા મળે છે આ પતંગને લઈને. અને આ પતંગના આ સ્લોગન આપવાનું મુખ્ય કારણ એક જ છે કે લોકો અહીંથી કંઈક શીખે, કેમ કે આવી રીતના તમામ જગ્યા ઉપર આ પતંગ ઉડીને જતા હોય છે તો એમાં શીખવા મળે છે. તો એક પતંગ આવું પણ હું બતાવીશ, જેમાં આપણા PM નરેન્દ્ર મોદી સાહેબ એમની માતાશ્રી સાથે અહીંયા બેઠેલા જે ચા પીતા નજરે પડી રહ્યા છે, એ પણ પતંગની ઉપર દ્રષ્ટિએ દોરવામાં આવી છે. અને સાથે રાહુલ ગાંધી અને મોદી સાહેબનું પણ અહીંયા આ પતંગ ઉપર દ્રશ્ય દોરવામાં આવ્યું છે. તો આપ જોઈ શકો છો કે રીતના પતંગ ઉપર આ બધા ચિત્ર દોરવામાં આવ્યા છે. ઇકબાલભાઈ આ શોપના જે માલિક છે તે અમારી સાથે જોડાય છે, એમની સાથે અમે વાતચીત કરીશું કે ઇકબાલભાઈ, આજે જે ગુપ્તાભાઈ સાથે જે આપણી પાર્ટનરશિપ 40 વર્ષથી છે, તો આ 40 વર્ષમાં આપણે કેવી રીતના ધંધો ગુપ્તાભાઈ સાથે કરવામાં આવ્યો, અને આ 40 વર્ષમાં બંનેની વચ્ચે કેવી રીતના પાર્ટનરશિપમાં ધંધો કર્યો? આ 40 વર્ષથી જ અમે જે પાર્ટનરશિપમાં ગુપ્તાજી જોડે ધંધો છે, આજ સુધી બે ભાઈઓમાં ઝઘડો થાય છે, પણ અમારામાં કોઈ દિવસ ઝઘડો નથી થયો. અને ભાઈચારાનો પેગામની સાથે જેટલા બી ગુજરાતના વેપારીઓને ઇન્ડિયાના વેપારીઓ છે અમને એકતાના રૂપે બધા ઓળખે છે. એની સાથે સાથે આ ધંધાને એટલું વિકાસ થઈ ગયું છે કે પહેલાં અમારી એક નાની દુકાન હતી, અત્યારે મોટી દુકાન પર થઈ ગઈ છે. એની સાથે સાથે અમે જે પતંગો બનાવે છે, અમારી જે સિઝનેબલ બિઝનેસની સાથે છે ને હું હેન્ડીક્રાફ્ટનો કારીગર છું, તો આ સૂત્રો લખીને રાખડી અને પતંગ ઉપર પૂરા ઇન્ટરનેશનલ લેવલ પર જાય છે. અને હવે તો રાખડી અને પતંગ પણ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ થઈ ગયા છે. તો એના માટે એક ભાઈચારાના પેગામ માટે બી આપણે સારામાં સારું બધું બનાવીએ છીએ. બીજું કે આ જે પતંગો જોઈ રહ્યા છે એમાં કંઈ ને કંઈ મેં સૂત્રોને બધું લખેલું છે. દાખલા તરીકે ભાઈ બહેન કા સચ્ચા પ્યાર, વ્યસન મુક્ત પરિવાર. આ ગુટખા તમાકુ ખાવાથી કેન્સર થાય છે, તો એ આદત આપણે પાડેલી છે, તો એ આદત આપણે છોડવી જોઈએ. કાલ ઉઠીને આપણા છોકરાઓ કહેશે કે પપ્પા મૂકું બી ગુટખા તમાકુ દો આપ ખાતે, તો એનો શું જવાબ મળશે? એટલે આપણે નીચું જોવું ના પડે અને આદત ધીમે ધીમે છોડી દેવી જોઈએ, જેથી સ્વસ્થ અને તંદુરસ્તીની આપણને સ્વસ્થ અને તંદુરસ્ત રહે લોકો. બીજું આની સાથે જે બેટી પઢાઓ બેટી બચાવનું છે, જિસકી બેટી શિક્ષિત ઉસકી ઉન્નતિ નિશ્ચિત, એટલે બેટીને ભણાવવું જોઈએ. અને બેટી એક રહેમત છે, એને કોઈ દિવસ કોઈ તકલીફ પહોંચે ના એવું કામ કરવું જોઈએ. ત્રીજું કે આપણા જેટલું દેશનું વિકાસ થઈ રહ્યું છે, દેશના વિકાસની અંદર આપણા ગુજરાતના PM
અને સીએમની બહુ ભાગીદારી છે, વિકાસ આસમાન પર જતો રહ્યો છે અને વિકાસ ઉન્નતિ પ્રગતિ ઉપર છે, કોઈ પણ જાતની રૂકાવટ વગર વિકાસ ચાલી રહ્યું છે। આજે તમે સૌથી મોટું જો તો રેલવેનો પ્રોજેક્ટ ચારે બાજુ કામ ચાલુ છે, એવી રીતે દરેક જગ્યાએ વિકાસનું કામ ફૂલ ચાલુ છે ને આની સાથે સાથે જે આપણી યોજનાઓ છે સરકારની એનાથી બી જાહેર જનતાને બહુ ફાયદો થયો છે। જેવી રીતે પહેલાં નાના વેપારીને કારીગર હતા એ ધીમે ધીમે હવે વેપારી બની રહ્યા છે અને ઉદ્યોગપતિ બની રહ્યા છે ને આત્મનિર્ભર બની રહ્યા છે। ગુજરાતની અંદર ઓછામાં ઓછા 7 થી 8 કરોડ બેન જે વસ્તીની અંદર 1 કરોડ જેટલી બહેનોને ભાઈઓને આ જે રાખડી અને પતંગનો જે ગૃહ ઉદ્યોગ છે મળે છે ને પોતે જ હવે આત્મનિર્ભર થઈ ગયા છે ને આનાથી શું થાય છે કે જે બહેનો ઘરમાં કામ કરે છે એ એમને ખોટું ટાઈમ મળતું નથી ને એ ટાઈમમાં કામ કરીને એમને ઘરનો સંતોષ ને રોજીરોટી મળે છે ને એમનું ઘરનું બધું ખર્ચો પણ એ આ પતંગ રાખડીના વ્યવસાયમાંથી કાઢી નાખે છે। અચ્છા, આ પતંગ સિવાય બીજા અહીંયા આપણી શોપ ઉપર કયા કયા બિઝનેસ કરવામાં આવે છે? પતંગ સિવાય મારા રાખડીનું બિઝનેસ ચાલે છે, જે ભાઈ બહેન કા સચ્ચા પ્યાર વ્યસન મુક્ત પરિવાર, જેવી રીતે મહારાણા કર્ણાવતી હિમાયુને એક રાખી મોકલી તો હિમાયુને મદદ માટે આખું લશ્કર મોકલી દીધેલું। તો એક જ્યારે ભાઈ મથરાયો ભાઈ એમને મદદ કરી શકે છે તો રાખી બાંધતી વખતે બેન પણ એમને મદદ કરે કે ભાઈ કે આજથી હું ગુટકો છોડી દઈશ ને હવે હું ગુટકો ખાઈશ નહીં, હું આના સોગંદ લઉં છું। અને તમે 40 વર્ષથી પાર્ટનરશિપમાં ધંધો કરી રહ્યા છો, જ્યારે કે હાલ આપણે જો તમે દરેક જગ્યા પર જોતા હશો કે ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર એવા વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ આ મુસ્લિમની શોપ છે તો અહીંથી કોઈ એવી વસ્તુ ના ખરીદવી જોઈએ અને હિન્દુની શોપથી ખરીદવી જોઈએ, પણ આજે ત્યારે તમે 40 વર્ષથી પાર્ટનરશિપમાં ધંધો કરી રહ્યા છો ગુપ્તાભાઈ સાથે, તો આ વચ્ચે કોઈ અડચણ રૂપ આવ્યું કે આવા કોઈ અસામાજિક તત્વો આવ્યા કે ભાઈ ના કરવો જોઈએ? આ રૂપે અડચણ રૂપે તો અમારા ત્યાં હજી કોઈ આવ્યો નથી આ દુકાન ઉપર ગુપ્તા રક્ષાબંધનની ને એ લોકો આજે નહીં, બધા આજુબાજુના લોકો મને પ્રેમથી ઇકબાલ ચાચા કહીને જ પુકારે છે અને ઇકબાલ ચાચાનું મહત્વ એ લોકો સમજે છે કે આ અમારા રાત દિવસ મદદ માટે બી દોડે છે, કામ બી આવે છે ને આ લોકો વેપારી વર્ગ છે ને આ મુસ્લિમ તરીકે બી મારી છાપ એવી છે કે હું સૌથી અંદર ઇકબાલ ચાચા તરીકે જાણું તો હતું કે હોસ્પિટલમાં બી હું જઈને ઊભો થઈ જાઉં તો કોઈ દર્દીનું કામ હોય તો નીકળી જાય છે। ઉપરવાળાએ મને બહુ ઇજ્જત આપે છે, એના માટે મને કોઈ તકલીફ નથી ને અહીંયા બી કોઈ તકલીફ નથી। હા, 1-2 ફેરી બજરંગ દળના માણસો આવેલા તેમણે કીધું કે ભાઈ આ ફટાકડામાં લક્ષ્મીના છે। મેં કીધું આ સૌથી પહેલો વિરોધ કરવાવાળો હું કે કોઈની ધાર્મિક લાગણી ના લુભાય ને મેં સૌથી પહેલાં શિવા કાશીમાં લખીને મોકલી દીધું કે હવે મારે કોઈ પણ ભગવાનના ફોટાવાળા ભગવાનના ફોટાવાળા મારે કોઈ જોઈએ જ નહીં, કોઈની લાગણી દુભાવી જોઈએ નહીં। હમ તો यानी एक है कौमी एकता, सारे जहाँ से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले इसके गुल सीता है हमारा। ये गंगा जमुना की तेजी में यहाँ कोई भी धर्म को ठेस नहीं पहुँचनी चाहिए और कोई की धर्म की भी लागणी दुभानी नहीं चाहिए, चाहे वो हिंदू हो, मुसलमान हो, क्रिश्चियन हो या जैन हो। માતાવાળા ફોટા પેલા ફટાકડા પણ બનાવવામાં આવતા હતા તો સૌથી પહેલા વિરોધ કરવાવાળા વ્યક્તિ જ આ ઇકબાલભાઈ હતા કે જેમણે આનો વિરોધ કર્યો હતો અને એમના લેટર પેડ ઉપર લખીને ત્યાં ફટાકડાના ફેક્ટરી પર પણ આપ્યું હતું કે આવા ફટાકડા ભગવાન કે કોઈ પણ ધાર્મિક વસ્તુના છાપીને પ્રિન્ટ કરીને અમારી શોપ ઉપર હવે મોકલવા નહીં તેવું, જેમ કે આ 40 વર્ષથી જે પાર્ટનરશિપની આ મિસાલ આજે કાયમ કરી રહ્યા છે અને આવા વ્યક્તિઓથી ઘણા લોકોને પણ એવી શીખ લેવી જોઈએ કે ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી।